કે આજે ચાંદીના ભાવમાં 8,000થી પણ વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને MCX પર ચાંદીનો ભાવ પહોંચી ચૂક્યો છે 3.20 લાખની પાર। આજે સોનાના ભાવમાં પણ 2,000 રૂપિયા સુધીનો ઉછાળો નોંધાયો છે। સોનાનો ભાવ પણ 1.60 લાખ પર પહોંચી ચૂક્યો છે। લોકો શેર માર્કેટમાંથી પૈસા ઉપાડી સોના ચાંદીમાં હાલ રોકાણ કરી રહ્યા છે અને આ તરફ હાલ MCX પર ચાંદીનો ભાવ 3.20 લાખ સુધી પહોંચી ચૂક્યો છે અને સોનાના ભાવમાં પણ સતત વધારો જોવા મળ્યો છે। આજે પણ 2,000 રૂપિયાનો વધારો સોનાના ભાવમાં જોવા મળ્યો। અત્યારે જોવા જઈએ તો સોના અને ચાંદીમાં સૌથી હાઈએસ્ટ રેટ કહી શકાય। રોજે રોજ એકને એક નવો હાઈ થાય છે। આજે 3,30,000 રૂપિયાનો હાઈ થયેલો છે ચાંદીમાં અને સોનામાં 1,60,000 રૂપિયાનો હાઈ થયેલો છે। તો જે સોનું 1,60,000 પર ગત વર્ષની સરખામણીમાં જે 80,000 રૂપિયા સોનું હતું આજે 1,60,000 રૂપિયા ઉપર દેખાય છે। ગત વર્ષે જે ચાંદી જે 90,000ની આજુબાજુમાં હતી એ 3,30,000ને પાર કરી ગયેલી છે। તો આ જે ઉછાળો છે એ ખૂબ જ મોટો ઉછાળો કહેવાય અને દર વર્ષની સરખામણીમાં અને ઓવરઓલ જોવા જાય તો અત્યારે કસ્ટમર ફ્લોની સામે ઘણો ફ્લો ઓછો છે। કસ્ટમર આવે છે અને એ થોભો અને રાહની નીતિ જોતા હોય એવું લાગે છે। સાથે સાથે ભાવના ફેરફારોમાં એવું લાગે અમને કે જે ટ્રમ્પ સરકાર દ્વારા જે નીતિ છે એમાં જે ટેરિફના દર બાબતમાં ગ્રીનલેન્ડ બાબતમાં જે કંઈ નીતિઓના હિસાબે જે અસલામતીનું માહોલ ઊભું થયેલું છે તો લોકો એના માટે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહેલા છે। ચાંદીમાં અને જે મેઇન સપ્લાયર છે ચાઇના દ્વારા જે કંઈ નિકાસ કરવામાં આવશે જે કંઈ એક્સપોર્ટ કરવામાં આવશે એમાં અમુક નિયંત્રણો મૂકીને કરવામાં આવશે એવું ચાઇનીઝ ગવર્મેન્ટ દ્વારા જે જણાવવામાં આવ્યું હતું। તો આ બધા કારણોના હિસાબે સોના અને ચાંદીમાં ખૂબ જ તેજીનું માહોલ દેખાય છે અને લોકોએ જે વર્લ્ડના લોકો ઇન્વેસ્ટરો છે એને સોના અને ચાંદીને રાઇટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણી લીધેલું છે। અત્યારે ભવિષ્યમાં સૌથી વધારે વળતર આપશે એવું ઇન્વેસ્ટમેન્ટ ગણતરી કરીને ચાલી રહેલા છે એટલે અત્યારે સોના ચાંદીના ભાવ વધે।